મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત નાઈને રેડી થઈ ગયા છે. 8 વાગ્યામાં થયા છે, 9 જેવું થયું છે અને આપણે ક્લાસીસ તો 12:30 જવાનું હોય એટલા માટે. અટાણે જો ગુલ્ફીવાળા પણ આવી ગયા છે સવારમાં. અને આપણે જો સવારે સાંજે આપણે તરબૂચ ખાવાનું એટલે આપણને મન થયું અટાણે બ્રેકફાસ્ટમાં ખાવાનું. ચાલો મસ્ત તરબૂચ ખાઈ લે, પછી તમને મળીએ. તરબૂચ લઈ લીધું છે, આપણા માટે જેટલું રાખ્યું છે. મસ્ત છે, થોડું મીઠું. ચાલો તમારે ખાવું હોય તો આવી જાઓ. તરબૂચ ખાઈ લો તમને મળે. તરબૂચ ખાઈ લીધું છે. હવે આપણે ઘરનું કામ કચરું પડતું છે તે કરી નાખીએ. કચરું કાઢી નાખ્યું છે મેં ઉઠીને તરત જ. હવે પોતું મારવાનું છે. ચાલો ફટાફટ આપણે પોતું મારી દઈએ, પછી તમને મળીએ. Every night are we paradise seems so far away. બધું કામ કરીને નવરા થઈ ગયા છે. વાગવામાં 11:30 જેવું થયું છે. ચાલો આપણે જમી લઈએ, કારણ કે હમણાં આપણે નીકળવાનું છે ક્લાસીસ માટે, એટલા માટે. ચાલો મસ્ત જમી લે, પછી તમે મળીએ. અને આજે ક્લાસીસમાં 2 કલાક છે, 1 થી 3. ચાલો પછી તમે મળીએ. મસ્ત પેલા ચાલો જમી લે. જમવાનું શું છે ચાલો તમને બતાવીએ. લઈ છે બટેકાનું શાક છે, ભાખરી છે અને દૂધ છે. ચાલો મસ્ત જમી લે, પછી તમને મળીએ. જમી લીધું છે. બટેકાનું શાક હતું, ભાખરી હતી, દૂધ, બસ આપણે સાદું. આપણે સૂકી ભાજી, પપ્પાને સમય સૂકી ભાજીને એવું બધું કર્યું એટલે મને ખાવાનું મન ના કર્યું એટલે મેં તો સાદું એક ભાખરીને ખાધું છે. તડકાનું બહુ ભાવતું નથી એટલા માટે. ચાલો હવે આપણે ક્લાસીસ જવા માટે નીકળીએ, પછી તમને મળીએ. ક્લાસીસ જઈને કાલ તો આપણે તમને બતાવી દઉં અમે ક્લાસીસ ક્યાં જાઉં છું, ત્યાં કેવું હોય છે. ચાલો ત્યાં જઈને તમને મળીશું. હવે ક્લાસીસ જઈએ છીએ, ક્લાસીસથી આવીને તમે મળીએ. બાય. મસ્ત આપણે જો બાજરો લેવા ગયા હતા અને જો આ પાછળ મારું આઈ કાર્ડ ટીંગાય છે એ મારી ફ્રેન્ડ દેવા, એ શોર્ટ મિની બ્લોગમાં છે, તમે જોઈ લેજો. અને જો બાજરો અમે આ ખાઈએ છીએ ગોપી. અને રસોઈમાં તો કાંદા બટેકાનું શાક છે, બાજરાના રોટલા છે, રોટલી છે અને મરચાંનો લોટવાળા મરચાં મસ્ત છે. એ સંભારો એટલે મસ્ત. ચાલો જો શાક સડે છે અને મરચાં. ચાલો રેસીપી બતાવું ચણાના લોટના મરચાં અમે કેવી રીતના કરે ને તેની રેસીપી તમે જોજો પૂરી. ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. દીધું છે તેલમાં રાઈ જીરુંનો વઘાર કર્યો છે. મસ્ત વઘાર કરીને પછી આપણે એમાં મરચાં નાખી દીધા કટિંગ, 2 ફાડા, અને એને મસ્ત ચડવા દઈશું. જ્યાં લગીને સેજ રાતા ન થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. પછી તેમાં બેઝિક મસાલા આપણે જે હળદર, જીરું, મીઠું જે બધું નાખતા હોય એ નાખી દઈશું. આપણે જો હળદર નાખી અને પાછું આપણે મિક્સ કરી લઈએ. મરચાં જો સાતળે છે મસ્ત. આપણે મરચાં થોડાક પોચા થાય ત્યાં લગીને સાતળવા દેવાના. પછી આ બેઝિક મસાલો જો આપણે મીઠું નાખી દીધું છે અને હળદર તો પહેલાં નાખી જ દીધી હતી. અને પછી આપણે ઉપરથી આપણે ચણાનો લોટ નાખવાનો છે. અમે જો સ્ટોર કરીને મૂકી જ દઈએ છીએ. ચણા દેશમાંથી ગામડેથી આવે એટલે આપણે સ્ટોર કરીને મૂકી જ દઈએ. પછી ચણાનો લોટ ધીરે ધીરે નાખવાનો એટલે હે ને બધા મરચાંમાં એડ થઈ જાય એટલા માટે. અને આ તમે એકવાર કરજો, બહુ મસ્ત થાય છે. અમને તો બધાને બહુ ભાવે છે અને તમે પણ એકવાર બનાવજો, બહુ સરસ થાય છે. અને જો તમારે લોટ વધુ નાખવો હોય તો તેલ થોડુંક વધુ ઉમેરવાનું, એટલે તમે લોટ બધામાં મરચાં મિક્સ થઈ જાય. અને જો ધીરે ધીરે થોડો નાખવાનો એટલે બધામાં મિક્સ થઈ જાય. જો મસ્ત મરચાં થઈ ગયા છે. રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. આપણે શોર્ટ મિની બ્લોગમાં પણ આ રેસીપી મૂકશું એટલે તમને વધારે ખ્યાલ આવે. આપણે બનાવીએ છીએ બાજરાના રોટલા અને
શાક સડે છે. એ કાંદા બટેકાનું મસ્ત શાક છે. અને બાજરાના રોટલા પહેલાં કરી નાખીએ ને પછી રોટલી તો લગભગ આપણે જ વારો હશે. ચાલો રોટલી હવે આપણે કરી નાખીએ. તો જમવાનું બની ગયું છે. કાંદા બટેકાનું શાક, રોટલા, રોટલી, લાડવો હતો, દૂધ હતું, લોટવાળા મરચાં, કેળા હતા, ઘણું બધું. રાતે 1-2 વાગી ગયા હતા, મોડું થઈ ગયું હતું એટલે વિડીયોને આપણે એન્ડ નહોતો કર્યો. જો તમને મારો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.